નમસ્કાર, હું રવિ નિમાવત અને આપ જોઈ રહ્યા છો જેતપુર સત્ય ન્યૂઝ. અને હાલ જેતપુરથી જે ડેરી મોડ પર જવાનો રસ્તો છે તે રસ્તા પર એક પુલ બનાવવામાં આવે છે, પરંતુ એ પુલનું કામ ઘણો સમયથી ચાલતું હોય અને અત્યારે સ્થાનિક લોકોએ જ્યારે નગરપાલિકાને રજૂઆત કરી ત્યારે આ કામ ફરીવાર ચાલુ કરવામાં આવ્યું, કારણ કે વચ્ચે 15 કે 20 દિવસ આ કામ બંધ કરવામાં આવ્યું હતું. શેના કારણે આ બંધ કરવામાં આવ્યું એ હું જાણતો નથી, પણ સ્થાનિક લોકોને અને એના જે નગરપાલિકાના કોન્ટ્રાક્ટર છે આપણે એની સાથે પણ વાત કરશું. પરંતુ સવાલ એ થાય છે, આ જે રસ્તો રહ્યો આ રસ્તો માત્ર ડેરી મોડ પર જવાનો રસ્તો નથી, કારણ કે અમરેલી ભાવનગર ડિસ્ટ્રિક્ટમાંથી જે લોકો આવતા હોય એ ખોડલધામ જવાનો રસ્તો છે. આ ખોડલધામ જવાનો મેઇન રસ્તો છે, કારણ કે અમરેલી ભાવનગર લોકોના જે ભાવનગરથી જે લોકો આવતા હોય એ આ જ રસ્તા ઉપરથી આવતા હોય, પરંતુ આ રોડનું કામ ચાલુ હોય એટલે એ લોકો પણ હેરાન થાય છે. અને આ જે પુલ છે, પુલની બાજુમાં બીજું નાનું પુલ છે. એ પુલમાં જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે પુલની ઉપરથી પાણી જાય છે, એટલે કે લોકો ખૂબ હેરાન થાય છે. સામાન્ય જે ગરીબ લોકો જે વ્યક્તિ છે એ લોકોને ડેરીને ધારે જ્યારે જવું હોય ત્યારે આ લોકોને આ રસ્તો બંધ થઈ જાય છે, તો એ લોકોને ફરીને ડેરીને ધારે જવું પડે છે. સામાન્ય વ્યક્તિ જે ગરીબ ઘરના લોકો હોય, જે મજૂરી કામ કરતા હોય, જેનું 150 થી 200 રૂપિયા રોજ હોય, એવા લોકોને અહીંયા આવવું હોય, આ રસ્તે નીકળવું હોય તો રસ્તો બંધ હોય તો ફરીને ડેરીને ધારે જવું પડે. તમે જોઈ શકો છો ડેરી ધારમાં અંદાજિત 7 થી 8 હજાર લોકો રહે છે. તમામ લોકો મજૂરી ધરાવતા લોકો રહે છે, તો એ લોકોને આ રસ્તો બંધ થઈ જાય તો ખૂબ જ હાલાકી ભોગવવી પડે અને ફરીને જવું પડે. રિક્ષાનું ભાડું જો આ રસ્તે આવે તો 20 થી 30 રૂપિયા હોય છે, પરંતુ જો ફરીને જાય તો રિક્ષાનું ભાડું ડબલ થઈ જાય છે. એટલે સામાન્ય લોકોના ખીચામાંથી આ પૈસા કાપવાનું કામ નગરપાલિકા કરી રહી છે અત્યારે એવું લાગી રહ્યું છે. અને સાથે જે સ્થાનિક લોકો છે આપણે એને પણ પૂછીએ કે ખરેખર આ રોડનું કામ, આ પુલનું કામ કેટલા દિવસથી બંધ હતું અને ક્યારે ચાલુ કરવામાં આવ્યું અને ચાલુ કરવાનું કારણ શું અને કેવી રીતે ચાલુ કર્યું, કોને રજૂઆત કરી નગરપાલિકાને, એ આપણે જાણીએ. અહીંયા જે નગરપાલિકાના જે કોન્ટ્રાક્ટર છે એની પાસે પણ જાણીએ અને જે સ્થાનિક લોકો છે આપણે એની પાસે પણ જાણવાની કોશિશ કરીએ. સાહેબ, આપનું નામ? રાજુભાઈ. કોન્ટ્રાક્ટ આપનો છે? હા, કોન્ટ્રાક્ટ અમારો. સાહેબ, આ પુલનું કામ કેટલા સમયથી ચાલુ છે? 7 મહિના થયા. વચ્ચે એવા આક્ષેપો થયા હતા કે આ પુલનું કામ બંધ કરવામાં આવ્યું હતું? નહીં, અમારે બંધ નહીં કર્યું. ના, સ્થાનિક લોકોએ એવી રજૂઆત કરી હતી કે 15-20 દિવસ હોળીના કારણે માણસો ઘેરે વહી ગયા હતા ને એના કારણે કામ બંધ રહ્યું હતું. હોળી ઉપર રજાના હિસાબે માણસો ઘેરે વહી ગયા હતા ને એના કારણે કામ બંધ રહ્યું હતું, પણ બીજો કોઈ આપણે ઇસ્યુ નથી આવ્યો. અત્યારે તમે કામ ચાલુ કરી દીધું છે? અત્યારે કામ અમે પીજી વિસિલના થાંભલાના હિસાબે અમે 1 મહિનો થી ઊભા છે. પીજી વિસિલનો થાંભલાના જે તાર હીટા નથી ને એના કારણે અમારું કામ સ્લો. કે આ તાર કયો છો? આવડા તાર. તો તમે રજૂઆત કરી જે અધિકારીઓ? 7 મહિના પહેલા અમે એ લોકોને લેટર આપી દીધો હતો કે આ થાંભલો અમને નડશે, બરોબર. પછી આજ 7 દિવસ ત્યાં ગાંધીનગરથી પેમેન્ટ થઈ ગયું છે એ લોકોનામાં, પણ એ લોકો હજી ખાલી થાંભલા ખોડીને વહી ગયા છે, પણ તાર હટાવ્યા નથી. તમે તો નગરપાલિકાના કોન્ટ્રાક્ટર છો, તો તમે નગરપાલિકાના ધ્યાનમાં દોડાવો તો નગરપાલિકાના જે સત્તા અધિકારીઓ હોય એ પણ વાત કરે. જીબીના અધિકારીઓને, જીએબી વાળાને વાત કરી હતી. જીએબી વાળા કે અમને હજી 4-5 દિવસનો ટાઈમ દો, અમે 4-5 દિવસમાં તમારા થાંભલા હટાવી દઈએ, પણ આજે રાતે પાણી આવી ગયું. અમે કાલે બધા ચર્ચામાં જ હતા. તમે એટલું તો કહી શકો ને કે સાહેબ ડેરી મોડ પર જવાનો જે રસ્તો છે, માત્ર ડેરી મોડ પર જવાનો રસ્તો નથી. જો આ જે રસ્તો રહ્યો ને આ રસ્તો સધાવો એટલે જે ખોડલધામ આ રસ્તા પર તમે જાઓ ને તો ખોડલધામ પર આવેલા, બરાબર. ભાવનગર અમરેલીના લોકો એ આ જ રસ્તા ઉપર ચાલવાના હોય, પણ જો આવું કામ ચાલતું હોય તો એ લોકો પણ હેરાન થાય. તો તમારે રજૂઆત કરવી જોઈએ કે સાહેબ એ રસ્તો મુખ્ય રસ્તો છે, બરાબર. સામાન્ય જે ગરીબ લોકો જે છે ને, જે 7 થી 8 હજાર લોકો ડેરીના ધારમાં રહે છે, તમને પણ ખ્યાલ છે, બરાબર. એ લોકો ખૂબ જ હેરાન થાય છે. હા, તો આના હિસાબે જો આ જે તાર છે એના હિસાબે તમે રસ્તો બંધ કરશો તો ખૂબ હાલાકી ભોગવવાની થશે, બરાબર. તમારી જવાબદારી બને, તમે કોન્ટ્રાક્ટર છો, તમારી જવાબદારી બને છે કે તાત્કાલિક આજે જે તમે જે અરજી કરી, તમે જે રજૂઆત કરી હોય, તમારે એને તાત્કાલિક કહેવું છું કે સાહેબ અમારા રોડમાં નડતરૂપ થાય છે, તમે આ કાઢો. એવું નથી સાહેબ, મારા 7 મહિનાનો ટાર્ગેટ હતો ને, મારે આમ તો હજી 7 મહિના બીજા 14 મહિનાનો ટાર્ગેટ છે, તો 14 મહિનાના બદલે મેં 7 મહિનામાં જ મારો બ્રિજ મેં ઊભો કરી દીધો હોય, બરોબર છે. જો તમે કલર સીકે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આ પીજીબીસીએલ વાળા થાંભલો નો હટાવે એમાં અમારો કોઈ રોલ ન હોય,
તમે કોન્ટ્રાક્ટર છો, તમારી જવાબદારી બને છે. અમારી કોઈ તો જવાબદારી જવાબદારી સાહેબ કોની ન બને? બને. અહીંયા તો ગમે ઈ લાઈન એમને તો નાખીને તમે જઈ જાય, અત્યારે જવાબદારી અમારી થોડી તમે છે. અત્યારે પુલ બનાવી વહી જાઓ, કાલ વાળે કાંઈ પણ બનાવો બને, તમારી જવાબદારી નહીં. અમારી જવાબદારી કોઈ નો રહી. અમારા થાંભલો હટાવો ને અમારામાં આવતું જ તો નથી. કાલ સવારે તમે નદીની અંદર તમે પુલ બનાવી નાખો, બરાબર, અને નદીમાં કાંઈ પુલ પુલ તૂટે, બનાવવાની જવાબદારી અમારી. પુલ બનાવવાની જવાબદારી તમારે આવે. થાંભલા હટાવવાની પણ થાંભલા જવાબદારી હટાવવા અમારી તમારે થાંભલા હટાવવાની જવાબદારી તમારે આવતી નથી, પણ તમારે રજૂઆત કરવાની હોય. પણ રજૂઆત તો સાહેબ અમે કેટલા લેટર દીધા એ લોકોને, કેટલી વાર અમે કીધું કે તમે થાંભલા હટાવી દો, એ લોકો હટાવી નહીં તો અમારે શું કરવાનું? હાલો એટલે કહો. PGVCL નું કેવું એવું છે કે અમારી પાસે સમય નથી, એવું છે ને? સમય નથી અમારી હા, પાસે. તો લોકોના જીવ જાય તો જવા દેવાના, એનું કારણ તો એવું થયું એ ને. તો અમને ખ્યાલ નથી. પણ એનો મતલબ તો એવો થયો ને, PGVCL તમે રજૂઆત કરી હોય, એ લોકો છતાંય ન આવતા હોય તો લોકોના જીવની કોઈ અમારી કિંમત સામે નથી. જો આગળ રસ્તો બંધ થયો, આજ એની 3 કલાક થઈ, બરોબર. 3 કલાકમાં મેં બે બાજુ રસ્તો ચાલુ કરી દીધો કે નહીં તમારી સામે? કયો. એટલે મારો મતલબ તમને એવું કહેવાનું થાય છે કે તંત્રને કોઈ લોકોના જીવની કોઈ ઉપાધિ નથી, એવું છે ને? ના ના, ઈ વસ્તુ અમે ન કહી શકી, પણ અમારે આ થાંભલો હટી જાય ને તો અમે 2 દિવસમાં તમે અત્યારે જે કામ ચાલુ કર્યું છે, હા, આ કેટલા સમયમાં તમે પૂરું કરી નાખશો? હું આ 3 દિવસમાં કામ બધું પૂરું કરી દઉં. 3 દિવસમાં? 3 દિવસમાં મટીરિયલ સાથે એટલે આમ નામ જીકમ જીપ કરશો કે પછી કાંઈક વ્યવસ્થિત કરશો? એમ વ્યવસ્થિત જ કરવાનું હોય ને. આ જીકમ જીક બી તમે 3 દિવસમાં કામ પૂરું કરી નાખશો અને પછી પાછા 2 મહિના કે 4 મહિના પછી કોઈ ખાડા બાડા પડે કે પાછી હાલાકી થાય ત્યારે? અરે સાહેબ, ડામર કરવાનો છે આપણે. પછી ડામરમાં ને જે વરાપ આપણે વરસાદ ન હોય ને ત્યારે એ વસ્તુ થઈ શકે, સમજી ગયા? પણ અત્યારે અમે મટીરિયલ નાખીને રસ્તો અમે ચાલુ તમને કરી દઈએ. એમને તમારા ડામર ટૂંકમાં આ રસ્તો તમે ત્યાં ચાલુ કરી નાખશો? ચાલુ કરી નાખશું. અને ડામર પછી અમારા ટાઈમે અમે કરશું. હવે આપણે કોન્ટ્રાક્ટરની જે વાત કરી આપણે સાંભળી, પણ અત્યારે કહેવાનું એ થાય છે PGVCL ને રજૂઆત કરી કોન્ટ્રાક્ટરે, છતાંય હજી PGVCL ના જે અધિકારીઓ છે અહીંયા આવતા નથી. ક્યાં કારણે આવતા નથી એ હું જાણતો નથી, પરંતુ એક એવું સાબિત થાય છે કે તંત્રને લોકોના જીવની કોઈ કિંમત ના હોય. અત્યારે એવું લાગી રહ્યું છે, આપણી સાથે સ્થાનિક લોકો જે હાજર છે, આપણે એની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીએ. શું નામ આપનું? સંજય ટોળિયા. સંજયભાઈ, તમે અનેકો વાર પણ રજૂઆત કરી, મને પણ ખ્યાલ છે આ રોડ બાબતે. તો ખરેખર આ રોડનું કામ મને એવું જાણવા મળ્યું હતું કે રોડનું કામ વચમાં બંધ રહી ગયું હતું અને અત્યારે પાછું કોકે રજૂઆત કરી અને કામ ચાલુ કરવામાં આવ્યું છે. તો આ રોડનું તમને કંઈ ખ્યાલ હોય તો તમે જણાવી શકો છો કે રોડનું કામ કેમ બંધ કરવામાં આવ્યું અને કેવી રીતના અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે? અત્યારે લોકો હેરાન થતા હતા એટલે તાત્કાલિક ધોરણે એમને ફોન કર્યો કે એમને જાણ થઈ એટલે એ આ મેટલ નાખી અને કામ ચલાવ રસ્તો કરવા તૈયાર છે. અને આજે તંત્રને જો ખબર હોય કે જ્યારે બ્રિજનું કામ આપ્યું ત્યારથી ખબર જ હોય કે આ લાઈન હટાવવાની થાય છે એની ડિઝાઇન મુજબ, તો આજ દિવસ સુધી 7 મહિનામાં એ ન કરી શક્યા, તો હું તો એમ માનું કે તંત્ર જે જીબી છે PGVCL એની લાપરવાહી છે. બીજા નંબરમાં દર વર્ષે આજે જાનહાની થતી દેરડી બેઠી દાબી પુલના હિસાબે, એના હિસાબે કરોડોના ખર્ચે નવો બ્રિજ બનાવ્યો. આ બ્રિજ છે એ અત્યારે દેરડી આવાસ યોજનાની અંદર કમસે કમ 10,000ની એક મોટા 2 ગામ કહી શકાય એટલા ગામની વસ્તી ધરાવતો દેરડી આવાસ યોજના છે. એમાં વધુ પડતા મજૂર લોકો રહે છે, તો એને અવર જવર કરવા માટે અથવા રાહદારીઓને, વિદ્યાર્થીઓને, પછી કાગવડ છે, ખોડલધામ છે, દેરડી છે, મોણપર છે, એને જોડતો રસ્તો છે. અને સુપ્રસિદ્ધ પ્રખ્યાત, વિશ્વ પ્રખ્યાત યાત્રાધામ ખોડલધામ પણ અહીં છે. એટલે કે અમરેલી જિલ્લાના છે, ભાવનગર જિલ્લાના છે કે જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય લોકો અહીંથી પસાર થતા હોય તો અત્યારે ચોમાસા દરમિયાન કોઈ પણ રાહદારીઓ કે કોઈ પણ વટે માર્ગુ કે યાત્રાળુઓ નીકળે એને પ્રોબ્લેમ પડશે. તમે શું કહેવા માંગો છો તંત્રને? તંત્રને એટલે કોઈ વહેલીમાં વહેલી તકે 7 મહિના થયા તમે આ તમારી લાઈન હલાવી ત્યાંથી હટાવી નથી શક્યા, તો લાઈન હટી જાય જેથી કરી કે કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે. અને કોઈ પણ પ્રકારની શું તંત્ર રાહ જોઈ રહ્યું છે કે કોઈ જાનહાની થાય મોટી કે પછી એ પોતે સક્રિય થશે? તો તમે સાંભળ્યું, આ હતા અહીંના સ્થાનિક અને નગરપાલિકાના કોન્ટ્રાક્ટરનું કેવું એવું છે કે અમે જે PGVCLના અધિકારીઓ છે અમે એને અનેકો વાર રજૂઆત કરી. તમને હું જે તાર છે, જે PGVCLની લાઈન છે એ આપને હું લાઈન બતાવું છું. આ લાઈન છે, આ લાઈનમાં છેલ્લા ઘણો સમય ત્યાં કોન્ટ્રાક્ટરે રજૂઆત કરી છે, પરંતુ PGVCLના અધિકારીઓ આવતા નથી અને આની ઉપર કોઈ એક્શન લેવામાં આવતા નથી. અને આજે તો પણ એવું લાગી રહ્યું છે, આ રોડ તો તમે જોઈ જ શકો છો, જે આ રોડ છે એ ડેરી મોડ પર જવાનો રસ્તો છે, માત્ર ડેરી મોડ પર જવાનો રસ્તો નથી. આ રસ્તો, જેમ મેં પહેલાં કીધું, ખોડલધામ જવાનો પણ રસ્તો આ છે અને લાખો શ્રદ્ધાળુઓ આ રસ્તા ઉપરથી ચાલતા હોય છે. પણ આ રોડના કારણે જે વરસાદનો માહોલ ચાલુ હોય ત્યારે વરસાદનું મોસમ ચાલુ છે, તો સ્વાભાવિક વાત છે નીચે જે પુલ છે એ પુલ તો બંધ કરવામાં આવે, કારણ કે પાણી આવતું હોય તો પુલની ઉપરથી પાણી જવાનું છે, તો રસ્તો બંધ જ થવાનો છે. અને અત્યારે જે પુલનું કામ ચાલુ છે
પણ આ પુલ તો અમે 3 દિવસમાં જેમ કોન્ટ્રાક્ટરે કીધું અમે 3 દિવસમાં આ પુલ ખુલ્લું કરીને આપશું, બરાબર. પરંતુ સવાલ એ થાય છે ઉપર જે હેવી લાઇન છે એ હેવી લાઇનમાં કાલાવાળા કોઈ આવો અકસ્માત બને તેનો જવાબદાર કોણ રહેશે? જોવાનું એ રહ્યું. તંત્ર આની ઉપર ક્યારે પગલાં ભરશે? અને જે રોડનું કામ ચાલુ છે એ 3 દિવસમાં ખુલ્લું થાય એટલે આપણે સામાન્ય જે જેતપુરના લોકો છે એને પણ કહેવા માગશું કે 3 દિવસ બાદ આ રોડનું કામ પૂર્ણ થવાનું છે અને આ રોડ સંપૂર્ણ ખુલ્લો મૂકવામાં આવશે. આભાર.